ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્રની શરૂઆત થઈ ચૂકી છે અને આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટને ભારતીય જનતા પાર્ટીને સરકાર ઐતિહાસિક ગણાવી રહી છે, કેમ કે તેઓનું કહેવું છે કે 3,32,465 કરોડ રૂપિયાનું બજેટ છે। ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ આ રહ્યું મૂકવામાં આવ્યું છે। સાથે સરકાર છે તે 2047નો જે રોડ મેપ છે તે દર્શાવી રહી છે। આ બજેટમાં જે મોટી જોગવાઈની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે જે મહિલાઓને યોજના શરૂ કરવામાં આવી છે, જ્ઞાન કરીને ગરીબો, યુવાઓ, મહિલાઓ તેઓના નામે આ બજેટમાં ખાસ કરીને પ્રભાવ મૂકવામાં આવ્યો છે અને તેઓને ભાર મૂકવામાં આવ્યો છે। અલગ અલગ વિભાગોમાં અલગ અલગ રકમની ફાળવણી કરવામાં આવી છે। તેમાં બજેટને લઈને જે ભારતીય જનતા પાર્ટી જે સત્તા પક્ષ છે તેઓ બજેટને ઐતિહાસિક ગણાવી રહ્યા છે, જ્યારે વિપક્ષના જે લોકો છે તેઓ આ બજેટને કહી રહ્યા છે કે આ બજેટ નિરાશાજનક છે। ભારતીય જનતા પાર્ટીના જે સાવરકુંડલાના ધારાસભ્ય છે મહેશ કસવાલા, તેઓએ બજેટને લઈને પ્રતિક્રિયા આપી હતી। અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ 15મી વિધાનસભામાં આજે સર્વજન હિતાય સર્વજન સુખાય ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, એવું તમામને સ્પર્શતું બજેટ રજૂ કર્યું છે। સામાજિક રીતે તમામ સમાજના વર્ગોમાંથી જેમને અત્યાર સુધીમાં ખૂબ મોટો આવકાર પણ મળ્યો છે। બજેટ પુરાંતવાળું બજેટ છે અને પુરાંતની સાથે સાથે 750 કરોડ રૂપિયાની રાહત આપનારું બજેટ છે અને એટલા માટે ગુજરાતના સભ્ય સમાજે આ બજેટને આવકાર્યું છે, મીડિયા જગતે પણ આવકાર્યું છે। એ વાત ઠીક છે કે પ્રતિપક્ષના લોકો રાજનીતિમાં રહીને જે પ્રકારના પાણીમાંથી પૂરા કાઢવાનું કામ કરે છે, કદાચ એમનું ધ્યાન નવી જે બાબતો આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાનીની સરકારે કેટલીક તલસ્પર્શી બાબતોનો અભ્યાસ કરીને જે પ્રકારે ગુજરાતના તમામ વર્ગ માટે લાંબા ગાળા માટે ગુજરાત કેવી રીતે સશક્ત બને, એના માટે વિદ્યાર્થીઓ માટે, યુવાનો માટે સમાજ કેવી રીતે સુરક્ષિત બની શકે, એના માટેના કેટલાક નવા આયામો આ બજેટની અંદર એમનો ઉલ્લેખ કર્યો છે। સુપોષિત ગુજરાત મિશન એની શરૂઆત કરવા માટે 5500 કરોડ રૂપિયા ગુજરાતની અંદર કોઈ કુપોષિત બાળક ન જન્મે, કોઈ કુપોષિત બાળક છે એમને સારી રીતે એમની સારવાર મળી શકે, એનો ખોરાક મળી શકે ને એના માટેનું મિશન શરૂ કરી એક સશક્ત ગુજરાત આવનારા સમયની અંદર એક સશક્ત ગુજરાતનો નવો પાયો નખાય એના માટેનું શરૂઆત કરી છે। નમો લક્ષ્મી યોજના વિદ્યાર્થીઓ 9મા અને 10મા ભણતા વિદ્યાર્થીઓ માટે સહાયની યોજના તેમજ ટેકનિકલ શિક્ષણ, સાયન્સ અને ટેકનોલોજીના શિક્ષણમાં સૌથી વધારે લોકો એમનો લાભ લઈ શકે, એનાથી આકર્ષિત થાય અને એટલા માટે નમોશ્રી યોજનાની શરૂઆત કરી અને એક નવો આયામ ભવિષ્યની અંદર ટેકનિકલ શિક્ષણ સાથે સાયન્સના શિક્ષણની સાથે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ, યુવાનો આપણને મળી રહે અને ગુજરાતના વિકાસની અંદર એ પોતાનો ફાળો આપી શકે એવા પ્રકારની શુભ શરૂઆત કરી છે। વિદ્યા સહાય કેન્દ્ર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને નિર્મળ ગુજરાત બેની પણ આ બજેટની અંદર જાહેરાત કરી એક સ્વચ્છ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટેના એક નવા આયામની શરૂઆત કરવા માટેનો સંકલ્પ રાજ્યની સરકારે જાહેર કર્યો છે। વિશ્વની અંદર સૌથી લાંબો રિવરફ્રન્ટ બહુ નાની વાત નથી, વિશ્વની અંદર સૌથી મોટો રિવરફ્રન્ટ ગુજરાતની અંદર સાબરમતીના કિનારે અમદાવાદ મહાનગર અને ગાંધીનગર મહાનગરને જોડવાની કલ્પના કરીને સ્વપ્ન જલ્દીથી સાકાર થાય એવું મોટું પગલું આ બજેટની અંદર મારીને તમારી સૌની સમક્ષ રાજ્યની સરકારે સંકલ્પને આપણી સમક્ષ પ્રદર્શિત કર્યો છે। જનરક્ષક યોજના આપણે તે ખૂબ લોકપ્રિય યોજના, આરોગ્યના ક્ષેત્રની અંદર 108 ડાયલ કરી અને 7 મિનિટની અંદર એમ્બ્યુલન્સ ત્યાં પહોંચે છે। રાજ્ય સરકારે અભિગમ જન સુરક્ષા માટે એક નંબર ડાયલ કરો અને 50 મિનિટની અંદર 30 મિનિટની અંદર ત્યાં પોલીસનું રક્ષણ, ત્યાં પોલીસ ઉપલબ્ધ થાય એવા પ્રકારનો એક નવો અભિગમ જાહેર કરી અને સુરક્ષિત સમાજ માટેની કામના કરવા માટે એક નવું પગલું લીધું છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણની અંદર બજેટની અંદર 32% નોંધપાત્ર વધારો કર્યો છે। એનું કહેવું છે કે આ ઐતિહાસિક બજેટ છે અને આ બજેટ ગુજરાતના લોકોનો સર્વાંગી વિકાસ થાય તેના માટે મૂકવામાં આવ્યું છે। ખૂબ ઐતિહાસિક બજેટ છે અને તેને લઈને સત્તા પક્ષના દરેક લોકો સરકારની પીઠ થપથપાવી રહ્યા છે, ત્યારે જે કોંગ્રેસના નેતા અને વાવથી જે ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર, તેઓએ પણ આ બજેટને લઈને પ્રતિક્રિયા આપી હતી। ગુજરાતનું બજેટ એ લોકસભાની ચૂંટણીના અનુસંધાને બજેટ આપવામાં આવેલું છે, આંકડાની માયાજાળ છે, એની અંદર એવી કોઈ
માત્ર ગિફ્ટ સિટીની અંદર એવી જાહેરાત કરવામાં આવી કે એને પ્રોગ્રેસ કરવામાં આવશે. એટલે ગિફ્ટ સિટીનો વિકાસ શા માટે કરવામાં આવશે એ આપણે હમણાં જ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર જોયું. અને ગુજરાતની ગૃહિણીઓ હોય, મોંઘવારી હોય, ફી હોય કે જે લોકોની સમસ્યાઓ છે એ સમસ્યાઓના સમાધાન માટે કે એ લોકોને મદદ કરવા માટે આ ગુજરાત સરકારના બજેટની અંદર જે ચીલાચાલુ બજેટ કહેવાય એવું બજેટ છે. લોકો જેટલું ભરે છે, ટેક્સ ભરે છે, જે ટેક્સ એક સામાન્ય માણસ સવારથી કરીને સાંજ સુધી એની જીવન જરૂરિયાતમાં પૈકીમાંથી કોઈને કોઈ રીતે ગુજરાત સરકારને ટેક્સ ભરે છે. પણ એનો ફાયદો કોને થાય છે? જે ગણ્યા ગાંઠ્યા લોકોને, અને જ્યાં એમને આડકતરી રીતે જે મદદ કરવાની થાય એને જ લેવાનું, બધાય પાસે આપવાનું ગણ્યા ગાંઠ્યા લોકોને. એટલે ખાસ કરીને અમારી આશા અપેક્ષા હતી કે જેમ રાજસ્થાનમાં 450 રૂપિયે ગેસનો બાટલો એ દેશના વડાપ્રધાન ચૂંટણીની અંદર જઈને ખાતરી આપતા હોય તો ગુજરાતે પણ એમને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને જનાદેશ આપીને મત આપ્યા છે. તો ગુજરાતની ગૃહિણીઓને 450 રૂપિયે ગેસનો બાટલો કેમ ના મળે? આ એક અમારી વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે માગણી હતી, પણ એમાં સરકાર પુરવાર થઈ નથી. આશા રાખીએ આવનાર સમયની અંદર જે આ ગુજરાતના લોકોને એના ટેક્સના પ્રમાણમાં વળતર નથી મળતું અને એના માટે જનજાગૃતિ આવે અને એનો જવાબ એ ગુજરાતની સરકાર આવનાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતી તરીકે આપે એવો અમને ગુજરાતની જનતા ઉપર પૂરો ભરોસો છે. થેન્ક યુ. તેઓનું કહેવું હતું કે બનાસકાંઠાના ઘણા જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારો છે, તેનો વિકાસ નથી થયો. બાટલાને લઈને કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે, મોંઘવારી લઈને, ભ્રષ્ટાચારને લઈને, જે જ્ઞાન સહાયક જે યોજના છે તેને લઈને કોંગ્રેસ વિરોધ નોંધાવી રહ્યો છે. સવારે જ્યારે બજેટ રજૂ કરવા માટે નાણામંત્રી પહોંચે તે પહેલાં કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેઓ બેનરો લટકાવીને પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આમ જે ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ જે ત્રીજું બજેટ રજૂ થયું છે તેને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે જોઈએ આવનારા સમયમાં જે બજેટ રજૂ થયું છે તે ગુજરાતના જે નાનામાં નાનો જે માનવી છે, જે ગામડામાં રહે છે, જે ગરીબ છે, જે શોષિત છે, તેઓના સુધી કેવી રીતે પહોંચે છે, કેટલી પારદર્શિકતા સાથે પહોંચે છે, અને વહીવટી તંત્ર આ બજેટમાં જે જોગવાઈઓ કરાઈ છે નાના માણસ સુધી કેવી રીતે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં.